નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, આજે આપણે ગુજરાત એસટી નિગમના મહત્વના પ્રશ્નો જોવાના છીએ અને આ વિડીયો આપણે રિવિઝન સ્વરૂપે લઈને આવ્યા છીએ, કારણ કે આ પ્રશ્નો અને માહિતી આપણે આગળના વિડીયો પણ મૂકેલો છે, પણ આજે જે વિડીયો લઈને આવ્યા છીએ રિવિઝન સ્વરૂપે આપણે જોઈશું. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ત્યારબાદ આની થોડી માહિતી જોઈ લઈએ મિત્રો આપણે. તો જીએસઆરટીસીની થોડી માહિતી જોતા આપણે કહીએ કે તેમનું ફૂલ ફોર્મ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે અને તેનું ગુજરાતી નામ જણાવીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. આ પ્રશ્ન પર તમને ઘણીવાર પૂછવામાં આવે છે કે ગુજરાતી નામ શું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આપણો આન્સર થઈ જાય. ત્યારબાદ જીએસઆરટીસીની સ્થાપનાની વાત કરીએ તો 1 મે 1960ના દિવસે જીએસઆરટીસીની સ્થાપના કરવામાં આવી હતી. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1915 અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જીએસઆરટીસીના ધ્યેય વાક્યની વાત કરીએ તો સ્મિત સાથે સ્ટીરિંગ માઇલ અને સ્ટીરિંગ માઇલ વિથ સ્માઇલ્સ, આ એનું ધ્યેય વાક્ય છે. ત્યારબાદ મુખ્ય મથકની વાત કરીએ તો સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા તેનું મુખ્ય મથક છે. સેન્ટ્રલ ઓફિસની વાત કરીએ તો જીએસઆરટીસી રાણીપ અમદાવાદ. જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ એ જીએસઆરટીસી રાણીપ અમદાવાદ આવેલી છે. ત્યારબાદ હાલના મેનેજિંગ ડાયરેક્ટરની વાત કરીએ તો એમ એ ગાંધી એ જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડાયરેક્ટર છે. ગુજરાતના ગૃહ ઉદ્યોગ પરિવહન યુવા અને રમતગમતના રાજ્યમંત્રી કોણ છે? તો હર્ષ સંઘવી આના રાજ્યમંત્રી છે. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત 1 જુલાઈ 1971ના રોજ ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971 અમલમાં આવ્યો. જીએસઆરટીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આપણો આન્સર થઈ જશે 1 મે 1960ના દિવસે. જીએસઆરટીસીની સ્થાપના ખાલી જગ્યા અંતર્ગત કરવામાં આવી હતી. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1915ના અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી હતી. જીએસઆરટીસીનું મુખ્ય મથકની વાત કરીએ તો મુખ્ય મથક ક્યાં આવેલું છે? સેન્ટ્રલ એસટી વર્કશોપ દરિયાપુર, સેન્ટ્રલ એસટી વર્કશોપ સરખેજ, સેન્ટ્રલ એસટી વર્કશોપ કાલુપુર કે પછી સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા. જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ ખાલી જગ્યા ખાતે આવેલ છે. રાણીપ અમદાવાદ, સરખેજ અમદાવાદ, કાલુપુર અમદાવાદ કે પછી દરિયાપુર અમદાવાદ. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે રાણીપ અમદાવાદ. જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય જણાવો. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે સ્ટીરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ. સ્ટીરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ એ જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય છે. જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? હર્ષ સંઘવી, મનસુખભાઈ માંડવિયા, એમ એ ગાંધી, ડોક્ટર આર સેવૈયા. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે એમ એ ગાંધી. ગુજરાતના ગૃહ ઉદ્યોગ પરિવહન યુવા અને રમતગમત રાજ્યમંત્રી ખાલી જગ્યા છે. હર્ષ સંઘવી, મનસુખ માંડવિયા, કેસરીસિંહ ઝાલા કે પછી મુળુભાઈ બેરા. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે હર્ષ સંઘવી. ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971 મુજબ નિગમમાં 1 ચેરમેન અને લઘુત્તમ ખાલી જગ્યા અન્ય ડિરેક્ટરો હશે. 4, 16, 5 કે પછી 17. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 5. મિત્રો, અહીંયા ધ્યાન આપજો, 1 ચેરમેન અને લઘુત્તમ પૂછવામાં આવ્યું છે તો 5 આવે અને મહત્તમ પૂછવામાં આવે તો આપણે આગળ માહિતી જોઈ જ રહ્યા છીએ. આ નિયમો અંતર્ગત નિગમમાં 1 ચેરમેન અને લઘુત્તમ 5 તથા મહત્તમ 17 અન્ય ડિરેક્ટરો હશે.
એટલે કે લઘુત્તમ પૂછે તો 5 આપણો આન્સર થાય અને મહત્તમ પૂછે તો 17 અન્ય ડિરેક્ટરો હશે, જે પૈકીના 3 ડિરેક્ટરો કેન્દ્ર સરકારનું અને 3 ડિરેક્ટરો રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરશે. ચેરમેન તેમજ ડિરેક્ટરો પૈકીના એક વાઇસ ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર કરશે, એટલે કે વાઇસ ચેરમેનની જે નિમણૂક છે એ રાજ્ય સરકાર કરશે. ડિરેક્ટરોની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવે છે. ડિરેક્ટરોની નિમણૂક પૂછવામાં આવે તો 3 વર્ષ માટે આ કરવામાં આવે છે. આ નિયમો અંતર્ગત નિગમની બેઠક દર 3 મહિને એકવાર યોજાવી જોઈએ. જીએસઆરટીસીની સ્થાપના સમયે ખાલી જગ્યા વિભાગ હતા. તો સ્થાપના સમયે જેટલા વિભાગ હતા તેની વાત કરી છે. તો સ્થાપના સમયની વાત કરીએ તો સ્થાપના સમયે 7 વિભાગો હતા. આ યાદ રાખજો મિત્રો, આ જાણવા જેવી બાબત છે અને પરીક્ષામાં અમુક વાર પૂછવામાં આવે છે. સ્થાપના સમયે સ્થાપના સમયે જેટલા વિભાગ હતા એટલા 7 વિભાગ હતા. સ્થાપના સમયે ડેપો સ્થાપના સમયે 76 હતા. વિભાગીય વર્કશોપની વાત કરીએ તો સ્થાપના સમયે 7 વર્કશોપ હતા અને બસોની સંખ્યા પૂછવામાં આવે તો 1767 સ્થાપના સમયે બસો હતી. અને હાલની વાત કરીએ તો વિભાગ 16 જ છે. ડેપોની વાત કરીએ તો 125 છે. વિભાગીય વર્કશોપની વાત કરીએ તો 16 છે. અને બસો તમને પૂછવામાં નહીં આવે અને જો પૂછી શકે તો 8322ની 22 કાં તો પછી તેની નજીકની સંખ્યા તમે ચૂઝ કરી શકો છો. જીએસઆરટીસીની સ્થાપના સમયે ખાલી જગ્યા ડેપો હતા 125, 100, 76 કે પછી 52. તો મિત્રો આપણો આન્સર થઈ જશે 76. જીએસઆરટીસીની સ્થાપના સમયે વિભાગીય વર્કશોપની સંખ્યા ખાલી જગ્યા હતી. તો મિત્રો આપણો આન્સર થઈ જશે 7. જીએસઆરટીસીની સ્થાપના સમયે બસોની સંખ્યા જણાવો. 1767, 8322, 8444 કે પછી 3512. તો મિત્રો આપણો આન્સર થઈ જશે 1767. અમદાવાદ તો આશ્રમ, અમરેલી તો ખાલી જગ્યા, શેત્રુંજય, નર્મદા, સાબર કે પછી ગીર. તો મિત્રો આમાં જે પૂછવામાં આવ્યું છે કે અમદાવાદની બસો ઉપર આશ્રમ લખેલું હોય છે તો અમરેલીની બસો ઉપર શું લખેલું હોય છે? આ એ પ્રકારનો પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણે આગળ પણ લીધા હતા, પણ અત્યારે લેવાનો મતલબ એ છે કે આ જે વસ્તુ છે, જે તમને નામ છે, કયા નામની બસની ઉપર શું લખેલું હોય છે તે રિવિઝન કરતું રહેવું જરૂરી છે, કારણ કે તમે વારંવાર ભૂલી જાઓ છો. તેથી રિવિઝન કરવું જોઈએ. આ વિડીયો લાવવાનો મતલબ જ એ હતો કે તમને આ બધા નામ ફરીથી રિવિઝન થઈ જાય અને તમને આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવે તો તમને જવાબ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો અમદાવાદ એટલે આશ્રમ, તો અમરેલી એટલે શું થાય? તો આપણો આન્સર થઈ જશે ગીર. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, કારણ કે લાઇક તો બને જ છે. આ ટેબલ પહેલાં પણ મેં તમને આપ્યું હતું અને અત્યારે પણ બતાવું છું. આ ટેબલ તમે યાદ કરી લેજો મિત્રો. આ ટેબલમાંથી 1 કાં તો 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. અમદાવાદ તો આશ્રમ, અમરેલી તો ગીર, વડોદરા તો વિશ્વામિત્રી, ભાવનગર તો શેત્રુંજય, ભુજ તો કચ્છ, ભરૂચ તો નર્મદા, ગોધરા તો પાવાગઢ, હિંમતનગર તો સાબર. આ બધા જ નામ અને બસની ઓળખ તમારે યાદ રાખવાની છે, કારણ કે આમાંથી 2 માર્ક્સના પ્રશ્નો દર વખતના પેપરમાં પૂછવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટ તો સૌરાષ્ટ્ર, જામનગર તો દ્વારકા, જૂનાગઢ તો સોમનાથ, મહેસાણા તો મોઢેરા, નડિયાદ તો અમોલ, પાલનપુર તો બનાસ, સુરત તો સૂર્યનગરી, વલસાડ તો દમણગંગા. તો મિત્રો આ ટેબલ તમારે યાદ કરી લેવાનું છે. આમાંથી તમને 1 કાં તો 2 માર્ક્સના પ્રશ્ન આવી શકે છે. વડોદરા તો વિશ્વામિત્રી, તો ભાવનગર તો ખાલી જગ્યા. તો મિત્રો આપણો આન્સર થઈ જશે શેત્રુંજય. ભાવનગર તો શેત્રુંજય આપણો આન્સર થઈ જશે. ભુજ તો કચ્છ, તો ભરૂચ તો આપણો આન્સર શું થશે? તો મિત્રો
સૌરાષ્ટ્ર, નર્મદા, સોમનાથ કે પછી મોઢેરા? તો આપણો આન્સર થઈ જશે નર્મદા. ગોધરા તો પાવાગઢ, હિંમતનગર તો સૌરાષ્ટ્ર, દ્વારકા, સોમનાથ કે સાબર? તો મિત્રો આપણો આન્સર થઈ જશે સાબર. હિંમતનગર તેની બસની ઓળખ માટે સાબર લખેલું હોય છે. રાજકોટ તો સૌરાષ્ટ્ર, જામનગર તો શું આવશે? મોઢેરા, દ્વારકા, સોમનાથ કે પછી ગીર? તો મિત્રો આપણો આન્સર થઈ જશે દ્વારકા. જુનાગઢ, સોમનાથ તો મહેસાણા તો શું આવશે? મોઢેરા આવશે, વિશ્વામિત્ર આવશે, કચ્છ આવશે કે પછી નર્મદા આવશે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે મોઢેરા. નડિયાદ તો અમૂલ, પાલનપુર તો ખાલી જગ્યા, બનાસ, સૂર્યનગરી, દમણગંગા કે પછી સૌરાષ્ટ્ર? તો મિત્રો આપણો આન્સર થઈ જશે બનાસ. સુરત તો સૂર્યનગરી તો વલસાડ તો શું થશે? બનાસ, અમૂલ, દમણગંગા કે પછી સૌરાષ્ટ્ર? તો મિત્રો આપણો આન્સર થઈ જશે દમણગંગા. અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવેલ છે, જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. નીડર રૂટ, ગાંધી રૂટ, અજય રૂટ કે પછી વિકાસ રૂટ? તો મિત્રો આપણો આન્સર થઈ જશે વિકાસ રૂટ. જીએસઆરટીસી દ્વારા વર્ષ ખાલી જગ્યાથી મહિલા કંડક્ટર ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી છે. 2005, 2010, 2012 કે પછી 2016? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 2012. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમે તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અમદાવાદમાં ખાલી જગ્યા ખાતે એશિયાનું સૌથી મોટું વર્કશોપ આવેલું છે, જેમાં 300થી વધુ કામદારો નવી બસો તૈયાર કરે છે. કાલુપુર, રાણીપ, શાહીબાગ કે પછી નરોડા? તો આપણો આન્સર થઈ જશે નરોડા. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ ખાલી જગ્યા વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાના હોય છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે પછી 20 વર્ષ? તો આપણો આન્સર થઈ જશે 15 વર્ષ. 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી છે મિત્રો. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાના હોય છે, પરંતુ જીએસઆરટીસી નિગમ દ્વારા 8 લાખ કિલોમીટર ચાલ્યા બાદ બસને સ્ક્રેપ કરવામાં મોકલી આપવામાં આવે છે. 5 લાખ કિલોમીટર એક્સપ્રેસ અને 3 લાખ કિલોમીટર લોકલ. આમ કરીને 8 લાખ કિલોમીટર ચાલ્યા બાદ બસને સ્ક્રેપમાં મોકલી દેવામાં આવે છે. આ મિત્રો માહિતી યાદ રાખજો, કારણ કે આ માહિતી પૂછાઈ શકે છે. ગુજરાતમાં એમએસટીસી વડોદરા ખાતે આવેલ છે. એમએસટીસીનું ફૂલ ફોર્મ પૂછે તો મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ. જીએસઆરટીસી નિગમ દ્વારા ખાલી જગ્યા કિલોમીટર ચાલ્યા બાદ બસને સ્ક્રેપમાં મોકલી આપવામાં આવે છે. તો મિત્રો હમણાં જ આપણે જોયું, આનો આન્સર શું થશે? 7 લાખ, 9 લાખ, 8 લાખ કે પછી 10 લાખ? તો આપણો આન્સર થઈ જશે 8 લાખ. ગુજરાતમાં એમએસટીસી ખાલી જગ્યા ખાતે આવેલ છે. તો એમએસટીસી ક્યાં આવેલ છે? રાજકોટમાં, ગાંધીનગરમાં, વડોદરામાં કે પછી અમદાવાદમાં? તો મિત્રો આપણો આન્સર થઈ જશે વડોદરામાં. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે જીએસઆરટીસીનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજકોટમાં, ગાંધીનગરમાં, વડોદરામાં કે જામનગરમાં? પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડની વાત કરવામાં આવે તો રાજકોટમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જ હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તાજેતરમાં ગુજરાત રાજ્ય નિગમના 16 ડિવિઝનમાં ખાલી જગ્યા ડિવિઝનને સતત બીજા વર્ષ માટે વધુ 5.61 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ જાળવવામાં પ્રથમ રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, મહેસાણા કે જામનગર? તો આપણો આન્સર થઈ જશે મહેસાણા. GJ01 એટલે ખાલી જગ્યા રાજકોટ, અમદાવાદ, મહેસાણા કે જામનગર? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અમદાવાદ. આ કોડ યાદ રાખજો મિત્રો. આ કોડમાંથી એકાદ માર્ક્સનો પ્રશ્ન તમને
તમારી પરીક્ષામાં જોવા મળી શકે છે. કારણ કે આ પ્રકારના પ્રશ્નો ગઈ પરીક્ષામાં 2 પ્રશ્નો આવ્યા છે. કોડને લઈને 2 પ્રશ્નો દર વખતના પરીક્ષામાં પૂછાય છે અને આવનારી પરીક્ષામાં પણ તમને પૂછાઈ શકે છે. તો આ જે ટેબલ છે એ તમારે યાદ કરી લેવાનું છે. આ ટેબલ આપણે આગળ પણ એક વિડીયોમાં બતાવેલું છે, પણ ફરીથી રિવિઝન સ્વરૂપે અહીંયા આપણે બતાવી રહ્યા છીએ. તો GJ01 અમદાવાદ, GJ02 મહેસાણા, GJ03 રાજકોટ, GJ04 ભાવનગર, GJ05 સુરત, GJ06 વડોદરા, GJ07 ખેડા, GJ08 બનાસકાંઠા, GJ09 તો સાબરકાંઠા. આ બધા જ કોડ તમારે યાદ કરી લેવાના છે. ત્યારબાદ બીજું ટેબલ છે GJ010 જામનગર, GJ011 જુનાગઢ, GJ12 કચ્છ, GJ13 સુરેન્દ્રનગર, GJ14 અમરેલી, GJ15 વલસાડ, GJ16 ભરૂચ, GJ17 પંચમહાલ, GJ18 ગાંધીનગર. GJ18 પૂછાઈ શકે એવો છે. પછી આ GJ13 સુરેન્દ્રનગર પૂછાય છે અમુક વાર. જુનાગઢ ઘણી બધી વાર પૂછાયો છે. GJ11 જુનાગઢ. આ બધા તો તમારે યાદ કરી જ લેવાના છે. GJ19 ની વાત કરીએ તો બારડોલી, GJ20 દાહોદ, GJ21 નવસારી, GJ22 નર્મદા, GJ23 આણંદ, GJ24 પાટણ, GJ25 પોરબંદર, GJ26 વ્યારા, GJ27 તો અમદાવાદ ઈસ્ટ. આ બધા જ કોડ યાદ કરવા થોડા કઠિન છે, પણ વારંવાર તમે જોતા રહેશો તો તમને યાદ થઈ જશે મિત્રો. અને જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ પણ આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ હજી એક કોષ્ટક છે, તેમાં GJ30 આહવા, GJ31 મોડાસા, GJ32 વેરાવળ, GJ33 બોટાદ, GJ34 છોટાઉદેપુર, GJ35 લુણાવાડા, GJ36 મોરબી, GJ37 ખંભાળિયા, GJ38 બાવળા અમદાવાદ. તો મિત્રો જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. હવેથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોને વાહનોને GJ39 તરીકે નવી ઓળખ મળશે. આ કોનું કહેવું છે? તો હર્ષ સંઘવીનું. આ પ્રશ્ન તમને કરંટ અફેર્સમાં પૂછી શકે છે. ત્યારબાદ GJ18 ની વાત કરીએ તો GJ18 કઈ જગ્યાના વાહન પર લખેલું હોય છે? અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા કે પછી પંચમહાલ? તો આપણો આન્સર થઈ જશે ગાંધીનગર. GJ03 એટલે ખાલી જગ્યા કચ્છ, ખેડા, જુનાગઢ કે પછી રાજકોટ? મિત્રો આપણો આન્સર થઈ જશે રાજકોટ. GJ11 એટલે મોરબી, અમદાવાદ, જુનાગઢ કે પછી ખંભાળિયા? તો મિત્રો આપણો આન્સર થઈ જશે જુનાગઢ. GJ36 એટલે મોરબી, અમદાવાદ, જુનાગઢ કે પછી લુણાવાડા? તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ પ્રશ્નોનો આન્સર શું થશે? GJ36 એટલે તો આપણો આન્સર થઈ જશે મોરબી.